Hello. 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 હેલો, વોઇસ આવે છે? દેવેન્દ્ર, વોઇસ આવે છે? હેલો. યસ હેટાક્ષી, વોઇસ આવે છે? સ્મિત, ઓડિયો ઓન કરો તમારો. જાંબુ, દેવેન્દ્ર, ઓડિયો ઓન કરો. ઓડિયો ઓન કરો. હા, ઓડિયો ત્યાંથી ઓન કરો. ઓકે, વોઇસ આવે છે ને? આવે છે. યસ હેટાક્ષી, તમારો વિડિયો ઓન કરજો. સ્મિત, તમારો વિડિયો ઓન કરો. આપણે 5 મિનિટમાં સ્ટાર્ટ કરીએ છીએ, જેથી બધા આવી જાય. હેટાક્ષી, તમારો પણ ઓડિયો વિડિયો ઓન કરો છો, જેથી આપણે એટેન્ડન્સ પર લઈ શકીએ. ગેલેક્સી ગ્રેન્ડ પ્રાઇમ પ્લસ જે નામ આપેલું છે એ તમારું નામ ચેન્જ કરો. તમારું નામ બદલી નાખો. ગેલેક્સી ગ્રેન્ડ પ્રાઇમ પ્લસ જે લખેલું છે ને, તમારું પોતાનું નામ લખો તો વધારે બેટર. ઓકે, તો જે સ્ટુડન્ટ અહીંયા જોઈન થયા છે એમણે નામ ચેન્જ નથી કર્યું, એ નામ ખાસ ચેન્જ કરી નાખો. પોતાની ડિવાઇસનું નામ નહીં ચાલે. ગેલેક્સી ગ્રેન્ડ પ્રાઇમ, બરાબર છે? તો અહીંયા એક સ્ટુડન્ટ એવા છે કે જેમણે નામ ચેન્જ નથી કર્યું. નામ ચેન્જ નથી કર્યું. રેડમી, તમારું નામ શું છે ખાસ પહેલા ચેક કરો. રેડમી કોણ છે અહીંયા? રેડમી જે એન્ટર થયા છે ત્યારે તમારું પોતાનું નામ રેડમી છે? પોતાનું નામ લખો. ખાસ તમારે જે ટાઇટલ આપેલું છે ને તમારું પોતાનું નામ લખવું પડશે, જેથી આપણે અટેન્ડન્સ પર લઈએ. હા, ઓકે. ગેલેક્સી ગ્રાન્ડ પ્રાઇમ તમને ખ્યાલ ના આવતો હોય કે નામ ક્યાંથી ચેન્જ કરવું, તો હું પછી તમને પાછળથી બતાવી દઈશ. તમે ચેટમાં તમારું નામ લખી દો અત્યારે.
ચેટ જે આપેલું છે ને ત્યાં તમારું નામ લખી દો જલ્દી, 2 મિનિટમાં આપણે સ્ટાર્ટ કરીએ હવે. ઓકે, ચેકબુક્સમાં તમારું નામ લખો. શું નામ છે? ગેલેક્સી ગ્રેન્ડ પ્રાઇમ. મારો અવાજ પહોંચે છે તમને? ઓડિયો ઓન કરીને જવાબ આપો. નામ શું છે તમારું? અથવા ચેકબુક્સમાં નામ લખો. બીજા બધાના નામ કમ્પ્લીટ છે. આ રેડમી કોણ છે? રેડમી, હા રેડમી કોણ છે? રેડમી અવાજ સંભળાય છે? રેડમી જેનું નામ લખેલું છે અહીંયા, નામ જરા જણાવશો ચેટ બોક્સમાં જલ્દી ફટાફટ. ઓકે, નો પ્રોબ્લેમ. એ આપણે પછી સોલ્યુશન કરી લઈશું. અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો આજે આપણે યુનિટ નંબર 4 થી શરૂઆત કરીશું. આપણે એમ તો ઓનલાઈન ફર્સ્ટ ક્લાસ છે આજે. બધાને મારો અવાજ સંભળાય છે? કમ્પ્લીટ સંભળાતો હોય તો ખાલી ચેટ બોક્સમાં યસ કરી દો, અથવા યસ નો જે સિમ્બોલ આપેલો છે ને, રાઈટ ની નિશાની આપેલી છે, તો એ અહીંયા ચેટ બોક્સમાં કરી દો, જેથી આપણે કમ્પ્લીટલી સ્ટાર્ટ કરી શકીએ. ઓકે ઓકે, વેરી ગુડ. રસ્તી ચૌધરી અવાજ આવે છે, વેરી ગુડ. હર્ષલ એન્ટર થઈ ગયેલા છે. હા ચાલો, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બીજા સ્ટુડન્ટ જોઈન થતા જશે. ટાઈમ ઇઝ અપ નાઉ. 4:27 થઈ ગયું છે, વાંધો નથી. આપણે 4:13 ઉપર છે ઓલમોસ્ટ. હા, તો યુનિટ નંબર 4 જે આજે આપણે સ્ટાર્ટ કરવાના છે, પહેલા આપણે થોડીક ક્લેરિફિકેશન કરી લઈએ થોડી, કે યુનિટ નંબર 1, 2 અને 3 જે આપણે કમ્પ્લીટ કરેલા છે, મોસ્ટલી આપણે વિડીયો થ્રુ, મેં તમને વિડીયો મૂકેલા અત્યાર સુધી, અને કેટલાક અસાઇનમેન્ટ્સ લખવા માટે પણ આપેલા, સાથે સાથે તમને યુનિટ ટેસ્ટ પણ આપેલી છે. તો આ કામ તો આપણે કર્યું છે અને સારી રીતે કર્યું છે. મેં આન્સર પણ આજે થોડા ઘણા જે આન્સર્સ આપી ગયા છે 11 સાયન્સમાંથી એ પણ જોયા છે. મોસ્ટલી સ્ટુડન્ટ્સ આર રાઇટિંગ વેરી ગુડ, સારું લખી રહેલા છે. હવે મેઇન ટાસ્ક આપણું એ છે કે યુનિટ નંબર 4 તો આપણે સ્ટાર્ટ કરીશું, પણ સાથે સાથે જ્યારે હું સ્ટાર્ટ કરું કોઈ પણ યુનિટની, તો ખાલી આપણે સ્ટોરી વાંચવાની નથી હોતી અથવા સમજવાની નથી હોતી, એ ધ્યાનમાં રાખવાનું છે. સાથે સાથે એમાં આવતા ગ્રામર અને જે સેન્ટેન્સીસ છે એ ખાસ ધ્યાનમાં રાખવાના છે. એટલા માટે જ આપણે ઓનલાઈન ક્લાસ અરેન્જ કરેલા છે. ઘણા સ્ટુડન્ટ્સને લેંગ્વેજ ફંક્શનમાં કન્ફ્યુઝન જે થાય છે, એ કન્ફ્યુઝન ના થાય એટલા માટે આપણે ટેક્સ્ચ્યુઅલ એટલે કે ટેક્સ્ટ બેઝ પહેલા આપણે સ્ટાર્ટ કરીશું. પહેલા અત્યારે જેનો ઓડિયો ચાલુ છે ને, એ ઓડિયો બંધ કરી દે. જરૂર પડશે તો આપણે કહીશું એમને. ઓકે, હા, ઓડિયો બંધ કરી દે, અવાજ ના આવે વચ્ચે. હા, ઓકે. હવે હું સ્ક્રીન શેર કરું છું ટેક્સ્ટ બુકની. તો તમારી પાસે ટેક્સ્ટ બુક ના હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો. જો ટેક્સ્ટ બુક હશે તો તમે એમાં જોઈ શકો છો, નો પ્રોબ્લેમ. હું અહીંયા સ્ટાર્ટ કરું છું ડાયરેક્ટ સ્ક્રીન શેરિંગની, અને એ સ્ક્રીન શેરિંગથી તમને યુનિટ નંબર 4 જોવા મળશે. બધાને અહીંયા યુનિટ નંબર 4 દેખાય છે? માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન રીડ 1 એવું અહીંયા આવે છે? દરેકને સ્ક્રીન દેખાય? ઓકે, વેરી ગુડ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન નામનું ટાઇટલ છે. હવે આ ટાઇટલ પહેલા તો સમજવું જરૂરી છે કે આ ટાઇટલ શું કહેવા માંગે છે, અને એ ટાઇટલને આપણે કઈ રીતે ઓળખી શકીએ, કે કઈ રીતે એને સમજી શકીએ. તો એમ તો બહુ ઇઝી શબ્દ છે, 3 શબ્દ બહુ ઇઝી છે, કે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. તો માઇન્ડ શું છે? માઇન્ડ એક સિસ્ટમ છે આપણી. કેવી સિસ્ટમ છે? કે જ્યાં થોટ્સ હોય છે. થોટ્સ એટલે વિચારો હોય છે, અને વિચારો દ્વારા આપણે પોતાના ડેઇલી ફંક્શન્સ એટલે રોજના જે કાર્યો છે એ કરતા હોઈએ છીએ. એકદમ સિમ્પલ વર્ડ છે. સેકન્ડ છે બોડી. બોડીનો બીજો શબ્દ છે ફિઝિક. ફિઝિક્સ નહીં, ફિઝિક. ઓકે, હવે આ ફિઝિક એટલે શું? કે જેમાં આપણે રહીએ છીએ, આપણું લાઈફ ચાલે છે, અને જે આપણને દેખાય છે કે આપણા હાથ છે, પગ છે, ફેસ છે, અને જે બીજા બોડી ઓર્ગન્સ છે, એ આપણી બોડી પાર્ટ છે.
પણ માઇન્ડ વિધાઉટ માઇન્ડ બોડી ઇઝ નથિંગ. બરાબર, તમે સમજી શકો છો કે મગજ જ ના હોય અને બોડી ખાલી હોય તો બોડીનું જે ફંક્શન્સ છે એ પ્રોપરલી થતું નથી અને આપણી લાઈફમાં ઇમ્બેલેન્સ ઊભું થાય છે, એટલે અસંતુલન ઊભું થાય છે. ત્રીજો વર્ડ છે મેડિસિન. મેડિસિન આપણે બધા જાણીએ છીએ, કોમન આજકાલ કોરોના વાયરસ ચાલી રહેલો છે અને આ શબ્દ સૌથી વધારે કદાચ યુઝ થયેલો હશે વર્લ્ડમાં, મેડિસિન. ઓકે, હવે ત્રણ શબ્દો એકબીજા સાથે કનેક્ટેડ છે. વિધાઉટ માઇન્ડ બોડી ઇઝ નથિંગ એન્ડ વિધાઉટ બોડી માઇન્ડ ઇઝ નથિંગ. એવું પણ કહી શકાય કે આપણી પાસે માઇન્ડ છે પણ બોડી જ નથી, એક્ઝિસ્ટન્સ જ નથી, એટલે કે અસ્તિત્વ જ નથી, તો પછી માઇન્ડનું કોઈ કામ નથી. ઓકે, પણ જ્યારે મેડિસિન અને ની સાથે માઇન્ડ અને બોડી જોઈન થાય છે તો આપણી લાઈફમાં હેલ્થ આવે છે. એટલે કે માઇન્ડ અને બોડીને જો વ્યવસ્થિત બેલેન્સ રાખવી હોય તો લાઈફમાં જરૂર પડે છે મેડિસિનની. હવે મેડિસિન એટલે ખાલી દવાની વાત નથી અહીંયા, કે જે આપણે માર્કેટમાં લઈએ છીએ અથવા તો આપણી પાસે જે ટેબ્લેટ્સ અવેલેબલ હોય છે, જે ઇન્જેક્શન્સ આપવામાં આવે છે, એ મેડિસિનની વાત નથી. મેડિસિન એક્સરસાઇઝને પણ કહેવાય છે. ઓકે, તો આપણો જે યુનિટ નંબર 4 છે એ આખો યુનિટ મોસ્ટલી બેઝ છે એક્સરસાઇઝ પર અને આપણી રોજની હેલ્થ પ્રક્રિયા પર. ઓકે, તો આપણે લગભગ અડધો કલાક જેવું આપણે અહીંયા કન્ટિન્યુ રાખીશું અને ઓલમોસ્ટ 2-3 પેરેગ્રાફ્સને કમ્પ્લીટ કરવાની ટ્રાય કરીશું. વી કેન નોટ કમ્પ્લીટ ઓલ કમ્પ્લીટ રીડ વન આપણે પૂરું ન કરી શકીએ આજે, બટ એટલીસ્ટ વી કેન સ્ટાર્ટ. ઓકે, અહીંયા સ્ટાર્ટ કરું છું. વચ્ચે કોઈ ક્વેશ્ચન પૂછું તો એનો આન્સર આપવાનો છે અને કોઈ કન્ફ્યુઝન હોય તો તાત્કાલિક તમે વોઇસ ઓન કરીને પૂછી શકો છો. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. Each one of us is different in many ways, both physically and mentally. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. The shapes and size, temperaments and characters of people have a lot of variations that must affect our health and happiness. આ ફર્સ્ટ પેરેગ્રાફ છે. ઘણા બધા શબ્દો એવા હશે કે જે તમે જાણતા હશો, ઘણા શબ્દો એવા હશે કે જાણતા હશો પણ ક્લિયર મિનિંગ નહીં આવડતો હોય અથવા તો તમને એક્ઝેક્ટ એનો મિનિંગ શું થાય, કઈ રીતે યુઝ કરી શકાય એ નહીં ખ્યાલ આવતો હોય. તો આપણે એ પહેલા સમજી લઈએ પહેલું સેન્ટેન્સ. તો પહેલું સેન્ટેન્સ એક લેંગ્વેજ ફંક્શન બતાવે છે. કોઈ કહે છે કયું લેંગ્વેજ ફંક્શન છે? ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, વી ઓબ્ઝર્વ ધેટ વી આર ઓલ ઓફ અસ that all of us are not all alike. કયું લેંગ્વેજ ફંક્શન છે? કોઈ આન્સર આપશે? કયું લેંગ્વેજ ફંક્શન નો યુઝ થયેલો છે અહીંયા? condition. ઓકે, વેરી ગુડ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ ટેન્સ. એકચ્યુઅલી તો પ્રેઝન્ટ ટેન્સમાં કન્ડિશન નો યુઝ થયેલો છે. તો ઇફ વર્ડ આવે એટલે કન્ડિશન આવે. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, જો આપણે આજુબાજુ લોકોને જોઈએ તો આપણે વી ઓબ્ઝર્વ, આપણે જોઈએ છે, નિરીક્ષણ કરીએ છીએ that all of us are not all alike, કે બધા જ લોકો બધા એક સરખા નથી, સિમિલર નથી, ડિફરન્ટ છે એકબીજાથી. ઓકે, વિચારવાની દ્રષ્ટિએ જોઈએ, ફિઝિકલ દ્રષ્ટિએ જોઈએ તો બધી જ રીતે જોવા જઈએ તો લોકો અલગ અલગ છે. એમની વિચારસરણી પણ અલગ છે, એમની જોવાની દ્રષ્ટિ પણ અલગ છે, સાથે સાથે એમની આંખો પણ અલગ છે, એમનો ફેસ પણ અલગ છે. મોસ્ટલી એવું જોવા જઈએ છે તો આપણને એક વાતનું ખાસ ધ્યાન આવે છે કે પીપલ આર ડિફરન્ટ, લોકો અલગ અલગ છે. જો હવે સેન્ટેન્સમાં આપણે દરેકે દરેક વર્ડનો મિનિંગ કરવાની જરૂર નથી. આપણે મેઇન વસ્તુ એ છે કે સમજવાનું છે કે એકચ્યુઅલી શું કહેવા માંગે છે. જો એ સમજી લીધું તો આપણું કામ ઈઝી છે. Now, each one of us is different in many ways, both physically and mentally. આગળ મેં કીધું એ પ્રમાણે કે શારીરિક રીતે પણ અને મેન્ટલી એટલે કે માનસિક રીતે પણ લોકો એકબીજાથી ડિસ્ટિંક્ટિવ છે, ડિફરન્ટ છે. ઓકે, હા. નાઉ કોઈ હાથ ઊંચો કર્યો છે અહીંયા? કોઈ ઇશ્યુ છે? ઓકે, હા. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. We ought to understand. અહીંયા OUGHT વર્ડ આવે છે. કોઈ કહેશે કે કયો લેંગ્વેજ ફંક્શન છે? We ought to understand કયો લેંગ્વેજ ફંક્શન છે? કોઈ કહી શકશે અહીંયા?
we ought to understand our own nature and the nature of others. Yes, nobody? Okay, so અહીંયા ought to should ના અથવામાં પણ યુઝ થાય છે, have to ના અથવામાં પણ યુઝ થાય છે. તો ought to, હા, એનો મીનિંગ થાય છે આઉટ ટુ પણ એને પ્રોનાઉન્સ થાય છે કે જ્યારે તમે કોઈને ફરજ પાડવા માંગતા હોય, કમ્પલસરી કહેવા માંગતા હોય, તો આ વર્ડનો યુઝ થાય છે વી ought to. તો અહીંયા કયું લેંગ્વેજ ફંક્શન છે? એક્સપ્રેસિંગ સજેશન, અને સજેશન પણ કહેવાય છે અને એક્સપ્રેસિંગ કમ્પલ્ઝન પણ કહેવાય છે. ઓકે, સો વી ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. એટલે આપણે સમજવું જરૂરી છે કે આપણું નેચર કેવું છે, આપણો સ્વભાવ કેવો છે. નેચર એટલે અહીંયા કુદરત નહીં, પ્રકૃતિ નહીં, આપણો સ્વભાવ કેવો છે, એન્ડ નેચર ઓફ અધર્સ, અને બીજાઓનો સ્વભાવ કેવો છે, ફોર આર ઓન હેપીનેસ, પોતાની ખુશી માટે, પોતાની હેપીનેસ માટે, એન્ડ વેલ બીઇંગ ઇન લાઈફ. એટલે કે જીવન આપણું વ્યવસ્થિત મધુર રીતે આગળ વધે એટલા માટે આપણને જરૂર એ છે કે આપણું પોતાનું નેચર કેવું છે, બીજાનું નેચર કેવું છે, એ સમજી લેવું જરૂરી છે. વચ્ચે કોઈકનો ઓડિયો આવે છે, પ્લીઝ જરા બંધ કરી દેશો તમારો ઓડિયો. કોઈકનો ઓડિયો ચાલુ છે, પ્લીઝ બંધ કરી દો. ભાવિક, નન્નુ ભાવિક, તમારો ઓડિયો બંધ કરી દો, અવાજ ના આવે, એક્સ્ટ્રા અવાજ આવે છે. હા, okay, the shapes and size, the temperaments and characters of people have lot of variations that must affect our health and happiness. અહીંયા જુઓ, the shapes and size, એટલે શેપ તો આપણે ખબર છે, શેપ એટલે આકાર થાય, સાઇઝ કેટલી છે, ટેમ્પરામેન્ટ્સ કેવું છે. હવે ટેમ્પરામેન્ટ્સનો મોટા ભાગે મિનિંગ થાય છે નેચરમાં, સ્વભાવ, તમારો સ્વભાવ કેવો છે, તમે કેટલા જલ્દી એંગ્રી થઈ જાઓ છો, તમે કેટલા કુલ માઇન્ડેડ પર્સન છો. ઓકે, તમે કેવા ડિસિઝન લો છો, તમે કેવી પરિસ્થિતિમાં તમારો સ્વભાવ કેવો બદલાય છે. આ બધાનો એક જ વર્ડ જો કેવો હોય ને તો ટેમ્પરામેન્ટ્સ કહેવાય. ઓકે, એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ have lot of variations, એમાં બદલાવ ઘણા હોય છે, વિવિધતા હોય છે, that must affect, જે આપણે હેલ્થ પર અસર કરે જ છે, must affect our health and happiness. તો અહીંયા તમે પહેલો પેરેગ્રાફ જોયો, એમાં એક સામાન્ય વસ્તુ આપણે સમજવાની છે કે આપણે મેન્ટલી અને ફિઝિકલી એકબીજાથી અલગ છે. વી આર ડિફરન્ટ પીપલ. તો આપણે હેપી રહેવું હોય તો શું કરવાનું? દેર ઇઝ ઓનલી વન કન્ડિશન. જો હેપી રહેવું હોય તો ટ્રાય ટુ ચેક યોર નેચર, તમારે પોતાનું નેચર ચેક કરવાનું. ટ્રાય ટુ ચેક ધ નેચર ઓફ અધર્સ, તમારે બીજાઓનું નેચર ચેક કરવાનો પ્રયત્ન કરવાનો. જો બંનેનું નેચર કમ્પ્લીટ હોય અને બંનેનું નેચર એકવાર સમજાઈ જાય તો ડેફિનેટલી તમે આરામથી સમજી શકો છો કે હવે આ રીતે હું હેપીનેસ લઈ શકીશ. ઓકે, આ હેપીનેસ તમારા માટે છે. બધાને ખ્યાલ આવી ગયો? ફર્સ્ટ પેરેગ્રાફ બધાને ખ્યાલ આવે છે? હેતાક્ષી, રુદ્રા, Yes, sir. સંજના પટેલ? Yes. Yes, sir. Okay. Now, second paragraph. According to Ayurveda, physical diseases occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. Mental disease arise mainly from internal factors like wrong use of the senses and the increase of negative emotions. We ought to develop the habit of positive thinking. It has a good positive effect on our emotion. However, both physical and psychological diseases are usually mixed and one seldom occurs without the other. અહીંયા જરા વધારે ક્લોઝલી અટેન્શન આપશો. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના કહેવા મુજબ અથવા આયુર્વેદ પ્રમાણે ફિઝિકલ ડિસીઝ એટલે કે શારીરિક જો રોગ થાય છે, જેમાં વાયરસથી ફેલાતા રોગ હોય અથવા તો કોઈ પણ રીતે ફેલાતા રોગ હોય, જેને આપણે ફિઝિકલ ડિસીઝીસ કહેવાય છે, જે આપણા શરીરને અસર કરે છે, અકર મેઇનલી ઓવિંગ ટુ, અહીંયા OWING આપણે બીકોઝ ઓફ જાણીએ છીએ, BECAUSE, બીકોઝ ઓફ. ઓકે, તો એનો જ બિલકુલ સિમિલર શબ્દ નજીકનો હોય તો ઓવિંગ ટુ છે. ઓવિંગ ટુ એટલે ના કારણે. જ્યારે કારણ બતાવવું હોય ને તો આને પણ એક લેંગ્વેજ ફંક્શન કહેવાય છે, એક્સપ્રેસિંગ રીઝન. જ્યારે સેન્ટેન્સમાં ઓઇંગ ટુ આવે તો આ લેંગ્વેજ ફંક્શન છે એક્સપ્રેસિંગ રીઝન.
તો મેઇનલી ઓઈંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ. એક્સટર્નલ એટલે બાહ્ય કેટલાક તત્વો એવા હોય છે, ફેક્ટર્સ એવા હોય છે, દાખલા તરીકે આપણો ખોરાક બરાબર ના હોય, આપણો આહાર ડાયટ જે હોય એ બરાબર ના હોય, અથવા એક્સપોઝર ટુ પેથોજન્સ. પેથોજન એટલે કેટલા વાયરસ. અત્યારે પેથોજન શબ્દ મેડિકલ વર્લ્ડમાં વધારે ચાલે છે. સાયન્ટિસ્ટ થી લઈને મેડિકલ જે પ્રેક્ટિશનર છે એ આ શબ્દનો વધારે ઉપયોગ કરે છે, કેમ કે વાયરસ માટે શબ્દ વપરાય છે મેડિકલ લેંગ્વેજમાં, પેથોજન્સ. ઓકે, તો જે આપણે કદાચ કોઈ વાયરસના સંપર્કમાં આવી ગયા હોય, અથવા તો આપણો આહાર વ્યવસ્થિત ના હોય, રોંગ ડાયટ હોય, આપણી બોડી પ્રમાણેનો ના હોય, તો આપણને આવા એક્સટર્નલ ફેક્ટર્સના કારણે રોગ થઈ શકે છે, એવું આયુર્વેદ કહે છે. ના, મેન્ટલ ડિસીઝીસ, જ્યારે માનસિક રોગો અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. આપણા આંતરિક કેટલાક ફેક્ટર્સ એવા છે કે એના લઈને આપણને માનસિક રોગો થાય છે. ઓકે, દાખલા તરીકે લાઈક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ. આપણી સેન્સીસ જે છે, આપણી કેટલી સેન્સીસ છે કોઈ કહે છે? કેટલી સેન્સીસ છે? 5. ઓકે, 5. વેરી ગુડ. 5 સેન્સીસ. વોટ આર ધ 5 સેન્સીસ? કઈ છે? યસ, ટેસ્ટ, ટચ, હિયર, વિઝન અને 5 સેન્સીસ છે આપણી, બરાબર છે. જેમાં આપણે સ્વાદને પણ લઈએ છીએ, ટચને પણ, સ્પર્શ પણ આવે છે, હિયરિંગ, બરાબર છે, જે આપણે શ્રવણ શક્તિ છે, શ્રવણ, એ પણ એક આપણી સેન્સ છે, અને વિઝન એટલે કે જે જોવાની દ્રષ્ટિ છે આપણી, એ પણ એક પ્રકારની આપણા માટે સેન્સ છે. તો આપણા સેન્સીસ જે છે એ સેન્સીસનો જો આપણે રોંગ યુઝ કરીએ, ખોટો ઉપયોગ કરીએ, એન્ડ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, અને લાગણીઓ, જો નકારાત્મક લાગણીઓ આપણામાં આવે તો ડેફિનેટલી આપણને મેન્ટલ ડિસીઝીસ થઈ શકે છે, એવું આયુર્વેદનું કહેવું છે. આયુર્વેદનું આખું સ્ટડી છે. ઓકે, તો મેન્ટલ ડિસીઝીસ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. અહીંયા સમજો કે એક્સટર્નલ ફેક્ટર્સ કોને કહેવાય? જે બાહ્ય તત્વો છે. અને ઇન્ટરનલ એટલે આપણી અંદર છે, ઇન્ટરનલ આપણા પોતાના વિચારો, આપણા પોતાની લાગણીઓ, અને આપણે પોતે જે આપણી ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ એ પ્રમાણે જોવા જઈએ તો એનાથી મેન્ટલ ડિસીઝીસ થઈ શકે છે. ફરીથી આવે છે ought to. We ought to develop the habit of positive thinking. આપણે પોઝિટિવ થિંકિંગને ડેવલપ કરવી જ પડશે. We ought to develop, we have to develop, we should develop, એમ પણ કહી શકીએ. We ought to develop the habit of positive thinking. પોઝિટિવ વાયરસ નથી લાવવાનો, પણ પોઝિટિવ થિંકિંગ જરૂર લાવવાની છે, બરાબર છે. એટલે આજકાલ પોઝિટિવ શબ્દને પણ નેગેટિવ રીતે લોકો લેતા ગયા છે, પણ થિંકિંગ તો છે જ એની જગ્યાએ, બરાબર. We ought to develop the habit of positive thinking. It has a good positive effect on our emotion. જો આપણી વિચારસરણી પોઝિટિવ હશે, હકારાત્મક હશે, તો આપણી ઇમોશન્સ, લાગણીઓ પણ હકારાત્મક હશે. ઓકે, however, તેમ છતાં, however, both physical and psychological diseases are usually mixed and one seldom occurs without the other. However ક્યારે વપરાય? એ પણ કોન્ટ્રાસ્ટ બતાવવા માટે વપરાય. સામાન્ય રીતે ધો, ઓલ્ધો, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, બટ આવા શબ્દોથી આપણે કોન્ટ્રાસ્ટ બતાવીએ છીએ. પણ જ્યારે લોંગ ઇફેક્ટ બતાવી હોય, બે વાક્યોમાં ઇફેક્ટ બતાવી હોય, તો હાવેવર એક એવું કનેક્ટર છે કે જે કોન્ટ્રાસ્ટ બતાવી શકે. એટલે આગળનું સેન્ટેન્સ અને હાવેવર પછીનું સેન્ટેન્સ બેમાં વિરોધાભાસ હોય. હાવેવર બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ, શારીરિક અને માનસિક અથવા મનોવૈજ્ઞાનિક ડિસીઝીસ આર યુઝ્યુઅલી મિક્સ્ડ એન્ડ વન સેલ્ડમ એટલે ભાગ્યે જ occurs without the other. એટલે જોવા જઈએ તો શારીરિક રોગ અને માનસિક રોગ એટલે કે મનોવૈજ્ઞાનિક રોગ બંને એકબીજા પર ડિપેન્ડન્ટ છે ઘણે અંશે, અને એકને લીધે જ બીજો આવે છે, અથવા એક રોગ થાય તો બીજો રોગ થઈ શકે છે. દાખલા તરીકે અત્યારે કોરોનાની ઇફેક્ટ ચાલે છે, તો ડોક્ટર્સ એવું પણ કહે છે કે જો તમે મેન્ટલી સ્ટ્રોંગ હોય તો બની શકે કે તમે આરામથી આ વાયરસને પોતાની બોડીમાંથી કાઢી શકો, અથવા તો તમે રિકવર થઈ શકો. પણ જો તમે આ રોગને મેન્ટલી લઈ લીધો, એટલો પ્રેશર સાથે લઈ લીધો વાયરસને, તો બની શકે કે તમને વધારે એની ઇફેક્ટ થઈ શકે, એવું એક સ્ટડીમાં કહેવાય છે. એટલે આ સાયકોલોજી અને ફિઝિકલ બંને જોવા જઈએ તો એકબીજા પર ડિપેન્ડન્ટ છે. સેલ્ડમ એટલે એકબીજા વગર ભાગ્યે જ આ રોગ થાય છે, એટલે કે માનસિક અને શારીરિક. ઓકે, રોનક તમે હાથ અહીંયા રેઝ કરેલો છે, પ્રિયાંશી પણ હાથ રેઝ કરેલો છે. કંઈક ઇસ્યુ હોય તો મને જરા, અથવા કોઈક બીજો પ્રોબ્લેમ હોય, સોરી, ઠીક, હા, રોનક વાઘેલા, કંઈ પ્રોબ્લેમ છે? ઓડિયો ઓન કરો તમારો.
તમારો હાથ રેઇઝ કરેલો છે કે ખાલી એમ જ કરેલો છે? કેમ કે ઝૂમમાં હાથ રેઇઝ નો મીનિંગ છે કે તમને કોઈ ક્વેશ્ચન છે. ઓકે, કોઈ ક્વેશ્ચન નથી. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ. સેકન્ડ પેરેગ્રાફમાં ખબર પડી ગઈ? હેલો, સેકન્ડ પેરેગ્રાફમાં તમને ખ્યાલ આવી ગયો છે? પ્રિયાંશી? Yes, sir. ઓકે Yes, sir. હા, પ્રાચી? Yes, sir. Okay, good. Now next one. Some diseases like acute infections have almost entirely physical causes and can be treated purely on the physical level. However, most diseases have psychological cause and all lasting diseases have psychological effects. A physical disease disturbs the emotions and weakens the senses, which may result into physical troubles. They lead to dietary problems, strain the heart and nerves, and weaken the physical body. It is very interesting. આપણે એમ તો જાણીએ જ છે, અહીંયા પેરેગ્રાફમાં જે બતાવ્યું છે એ પ્રમાણે some diseases like acute infection. જો acute word વારંવાર એક્ઝામમાં પૂછાય છે, સિમિલર વર્ડમાં. ફર્સ્ટ ટેસ્ટ, સેકન્ડ ટેસ્ટ, થર્ડ ટેસ્ટ, 3 ટેસ્ટમાં આ વર્ડ આવેલો. એક્યુટ નો મિનિંગ થાય છે સિવિયર. સ્પેલિંગ બોલું છું, SEVERE. સિવિયર નો મિનિંગ થાય છે એકદમ ગંભીર અથવા તીવ્ર, જેને કહી શકાય. ઓકે, so some diseases like acute infections, કેટલાક એવા ઇન્ફેક્શન્સ હોય છે કે જે વધારે તીવ્ર હોય છે, have almost entirely physical causes, જે શરીરને લગભગ આખા શરીરને નુકસાન પહોંચાડે છે, and can be treated purely on the physical level. અને એની જો ટ્રીટમેન્ટ કરવી હોય તો માનસિક રીતે નહીં, એટલે એવી ટ્રીટમેન્ટ નહીં થાય કે કઈ મગજનો ડોક્ટર પાસે જવું પડે, પણ એને ટોટલી ફિઝિકલ જે બોડી માટે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એ જ રીતે ટ્રીટમેન્ટ કરવાની હોય છે. ઓકે, એટલે કે ફિઝિશિયન જ એની ટ્રીટમેન્ટ કરશે. હાવેવર, તેમ છતાં મોસ્ટ ડિસીઝીસ હેવ સાયકોલોજીકલ કોઝ. મોટા ભાગના ઘણા એવા પણ રોગ હોય છે, મનોવૈજ્ઞાનિક રોગો હોય છે કે જેને શારીરિક ટ્રીટમેન્ટની જરૂર હોતી નથી. ઓકે, એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝીસ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ. અને મોટા ભાગે જે વધારે લાંબો સમય સુધી ચાલનારા રોગો હોય છે એ મનોવૈજ્ઞાનિક રોગો હોય છે. શારીરિક રોગો તો હોય છે, એને પણ અમુક ટાઈમ લાગે છે, પણ એના કરતા વધારે સાયકોલોજીકલ કોઝ જો હોય, તમને માનસિક કોઈક ઇફેક્ટ થયેલી હોય તો એ માનસિક ઇફેક્ટ વધારે લોંગ સમય સુધી ચાલુ રહી શકે છે. નાઉ અ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ એન્ડ વીકન ધ સેન્સીસ. શારીરિક રોગથી શું થાય છે કે આપણી લાગણીઓ જે છે, આપણી ભાવનાઓ જે છે, અથવા આપણી જે ઇમોશન્સ જે છે, ફિલિંગ્સ છે, એને અસર પહોંચે છે, ડિસ્ટર્બ થાય છે, અને સેન્સીસ જે આપણી પાંચ છે એને એ પણ કમજોર બને છે, વીક બને છે, which may result into physical trouble. અને એના કારણે પણ શરીરમાં અલગ અલગ નુકસાન થઈ શકે છે. ઓકે, they lead to dietary problems. ડાયટ ને રિલેટેડ, ખોરાક રિલેટેડ પ્રોબ્લેમ્સ પણ આપણને થઈ શકે બોડીમાં. સ્ટ્રેઇન ધ હાર્ટ, એટલે કે આપણો જે હાર્ટ છે એને પણ જરા જકડી શકે છે, સ્ટ્રેઇન ધ હાર્ટ. ઓકે, અને નર્વ્સ અને આપણી નર્વસ સિસ્ટમ જે છે એને પણ નુકસાન પહોંચી શકે છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને શારીરિક રીતે પણ બોડી વીક થાય છે. તમે જે મેડ પીપલ હોય છે, આપણે એમને મજાકથી બોલાવતા હોય છે કે ભાઈ આ ગાંડો છે, પણ ખરેખર એમનામાં શું પ્રોબ્લેમ હોય છે? પ્રોબ્લેમ એક જ હોય છે ને કે એમની જે વિચારસરણી છે અથવા એમની થિંકિંગ પ્રોસેસ છે એ બેલેન્સ નથી, અને એટલા માટે એ પોતાની લાઈફને બેલેન્સ કરી શકતા નથી. અને ધીમે ધીમે તમે જોશો કે એમની જે બોડી છે એ બોડી પણ વીકન થતી જાય, કેમ કે એમની સેન્સીસ કામ કરતી નથી, નર્વસ સિસ્ટમ રેગ્યુલર રહેતી નથી, હાર્ટ પણ એમનું રેગ્યુલર કામ કરતું નથી, અને એ પોતે પણ એની અવેરનેસ રાખતા નથી. એટલા માટે આવું થાય જ્યારે મનોવૈજ્ઞાનિક પ્રોબ્લેમ આવતો હોય તો ડેફિનેટલી ફિઝિકને, એટલે કે બોડીને અસર થતી હોય છે. સિમ્પલ વસ્તુ છે, આપણે સમજી શકીએ છીએ. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે લઈએ અને પછી થોડી ક્વેશ્ચન આન્સર લઈશું. ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ, આપણે આધુનિક વર્લ્ડમાં જે વિકાસ થઈ ગયેલું વર્લ્ડ છે, જેને આપણે વિકાસશીલ અથવા તો વિકસિત વિશ્વ કહીએ છીએ, આર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. મોટા ભાગના પ્રોબ્લેમ સાયકોલોજીકલ છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, આપણી પાસે બધા પાસે, ઘણા પાસે સફિશિયન્ટ ફૂડ છે, ખોરાક છે આપણી પાસે, આહાર આપણે લઈએ છીએ, ક્લોથિંગ છે, કપડાં છે, શેલ્ટર, આપણે ઘરમાં રહીએ છીએ, which prevent us from getting most physical disease. એનાથી કદાચ આપણે શારીરિક રોગોથી તો બચી જઈએ,
આપણે હેલ્થ માટે એટલા એક્ટિવ છે કે શારીરિક રોગો માટે બચી જઈએ છીએ, ફૂડ પણ લઈ લઈએ, ક્લોથિંગ પણ લઈ લઈએ, શેલ્ટર પણ આપણી પાસે છે, એટલે કે આપણે ઘરમાં પણ રહીએ છીએ, અને આપણે પ્રિકોશન્સ કોને કહેવાય કે આપણે કાળજી પણ લઈએ છીએ એડવાન્સમાં, જેથી આપણને બીમારી ના થાય. પરંતુ હવે શામાં યુઝ થાય છે? યસ, નો ઉપયોગ ક્યાં થાય છે? Contrast. Okay, very good. So contrast બતાવવા માટે though નો યુઝ થાય છે. Though most of us have no physical problems, we still suffer from psychological unrest. તો અહીંયા આપણે expressing contrast નું એક સેન્ટેન્સ આવે છે. Though most of us have no major physical problem. ઘણા લોકો એવા છે કે જેમને શારીરિક રીતે તો કઈ જ રોગ નથી, તેમ છતાં we still suffer from psychological unrest. તેમ છતાં પણ આપણને psychological unrest એટલે કે માનસિક રીતે એક થાકી ગયા હોય ને એવું ફીલ થાય છે. This unrest may manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. હવે આ થાકને કારણે શું થાય છે કે બીજી કેટલીક લાગણીઓ ઊભી થાય છે, જન્મ આપે છે. કઈ છે? એક તો લોનલીનેસ, એકલતા. આપણને એકલતા ફીલ થાય છે અમુક વાર કે આપણે વી આર અલોન. નોટ બિંગ લવ્ડ, આપણને કોઈ કેર કરતું નથી, આપણને કોઈ વખાણ કરતું નથી, ગુસ્સે આપણે થઈ જઈએ છીએ, સ્ટ્રેસમાં આવી જઈએ છીએ, ટેન્શનમાં આવી જઈએ છીએ, એન્ઝાઇટી, ચિંતા થવા લાગે છે. તો જ્યારે આ પ્રકારની સિચ્યુએશન થાય ને તો એને મેન્ટલ અનરેસ્ટ કહેવાય છે. ઓકે, ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ આર ફિઝિકલ એનર્જી, અને એના કારણે આપણી શારીરિક જે ક્ષમતા છે, એનર્જી છે, સ્ટ્રેન્થ છે, પાવર છે, એ પણ ઓછો થાય છે. એન્ડ પ્રિવેન્ટ અને રોકે છે ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. આપણે જે કામ કરવા ઈચ્છતા હોય એ કામ આ ફિલિંગ્સના કારણે અથવા આ અનરેસ્ટના કારણે અથવા સાયકોલોજીકલ પ્રોબ્લેમના કારણે આપણે કરી શકતા નથી. તો ફિઝિકલ પ્રોબ્લેમ ને વધારવામાં સાયકોલોજીકલ પ્રોબ્લેમ પણ ઘણો મહત્વનો ભાગ ભજવે છે. જો માનસિક રીતે તમે પીડાતા હોય તો તમને ફિઝિકલી ડેફિનેટલી એની અસર જોવા મળશે. ઓકે, તો આપણે અહીંયા આટલો જ 3 પેરેગ્રાફ જે આપણે જોયા છે, ઓલમોસ્ટ 2-3-4 પેરેગ્રાફ્સ, ત્યાં આપણે એન્ડ કરીએ છીએ. હવે હું અહીંયા સ્ક્રીન ઓફ કરું છું. અહીંયા ફરીથી આપણે થોડુંક ડિસ્કશન કરીએ ક્વેશ્ચન આન્સરનું. હા, તો હવે હું કેટલાક ક્વેશ્ચન પૂછું છું અહીંયા, જેના ક્વિકલી તમારે રિપ્લાય આપવાના છે, કેમ કે આપણી મીટિંગ વિધિન 7 મિનિટ કમ્પ્લીટ થશે, એટલે આપણો થોડો ટાઈમ છે. યસ, પ્રિયાંશી, ફર્સ્ટ ક્વેશ્ચન. પ્રિયાંશી, તમારો ઓડિયો ઓન કરજો જરા. પ્રિયાંશી, તમારો ઓડિયો ઓન કરો. બટ ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ સાયકોલોજીકલ પ્રોબ્લેમ? કહેશો તમે સાયકોલોજીકલ પ્રોબ્લેમ શું છે? સાયકોલોજીકલ એટલે આપણે મગજમાં મીન્સ કે કઈ. હા, ઓકે. માનસિક જે, હા, માનસિક રીતે સમસ્યા થાય છે. ઓકે, વેરી ગુડ. યસ, દ્રષ્ટિ, ફિઝિકલ પ્રોબ્લેમ અને સાયકોલોજીકલ પ્રોબ્લેમ વચ્ચે ડિફરન્સ શું છે? બંને વચ્ચેનો ડિફરન્સ શું માનો છો તમે? બંને વચ્ચે ફર્ક શું છે? દ્રષ્ટિ, ઓડિયો ઓન કરો તમારો. ઓકે, યસ, સ્મિત, તમારો જવાબ આપો. સાયકોલોજીકલ પ્રોબ્લેમ અને ફિઝિકલ પ્રોબ્લેમ બે વચ્ચે ડિફરન્સ શું છે? યસ, સ્મિત, અવાજ સંભળાય છે? ઓકે, ચાલો પહેલા હવે અત્યારે બધા જ તમારો ઓડિયો ઓન કરો અને વિડીયો પણ ઓન કરો, જેથી આપણે અટેન્ડન્સ લઈ શકીએ, કેમ કે મને એક્ઝેક્ટલી ફેસીસ પણ ખબર પડે કે હવે નેક્સ્ટ ક્લાસમાં. યસ, ઓકે, પ્રિયાંશી, સ્મિત, દ્રષ્ટિ, રુદ્ર, નેતાક્ષી, રંજના. ઓકે, હા, હવે અત્યારે જે આપણે ક્લાસ લીધો એમાં તમને કોઈ વોઇસ પ્રોબ્લેમ આવેલો વચ્ચે કે બધાએ કમ્પ્લીટ સાંભળ્યું છે? કમ્પ્લીટ સંભળાયું છે. હા, ઓકે, કમ્પ્લીટ સમજ. જો કોઈને પ્રોબ્લેમ હોય ને તો મને ચેટબોક્સમાં અત્યારે લખી દે, જેથી મને ચેટબોક્સમાં રેકોર્ડ થશે ને કે આને પ્રોબ્લેમ છે, તો આપણે નેક્સ્ટ ટાઈમ એનું સોલ્યુશન લાવી શકીએ, કદાચ વોઇસ પ્રોબ્લેમ આવતો હોય તો. હા, હવે
ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ યુનિટ આપણો ચાલુ છે ને, હવે પછી જે યુનિટ ટેસ્ટ કદાચ સેકન્ડ લેવાય, નેક્સ્ટ થર્ડ લેવાય, તો યુનિટ ટેસ્ટ થર્ડમાં યુનિટ નંબર 3 અને 4 આવશે, એટલે ખાસ આ યુનિટમાં ધ્યાન રાખવાનું. બરાબર. હા, પ્રાચી, તમને એક ક્વેશ્ચન પૂછું છું. પ્રાચી, Yes, sir. what is the difference between psychological problem and physical problem? સાયકોલોજીકલ પ્રોબ્લેમ એટલે માનસિક પ્રોબ્લેમ અને ફિઝિકલ એટલે શારીરિક પ્રોબ્લેમ. Okay, so તો રુદ્ર પટેલ, રુદ્ર, Yes, sir. એક્ઝામ્પલ આપશો સાયકોલોજીકલ પ્રોબ્લેમ? તો એક એક્ઝામ્પલ આપો, કોઈ એક એક્ઝામ્પલ આપશો. મનમાં તણાવ આવે. ઓકે, વેરી ગુડ. હા, અને યસ, બીજું કઈ ઓપ્શન? હા, હેટાક્ષી. હેટાક્ષી, Yes, sir. હા, જે આપણી ઇમોશન છે, એન્ઝાઇટી, બરાબર છે, ટેન્શન, આ શામાં આવશે? ફિઝિકલ પ્રોબ્લેમ છે આ? નો, હા હા, ઓકે એને સાયકોલોજીકલ પ્રોબ્લેમમાં લઈ શકાય. ઓકે, સાયકોલોજીકલ પ્રોબ્લેમ લાવી શકાય. વેરી ગુડ. હા, તો હવે અહીંયા આપણે આજે મીટિંગનો એન્ડ કરીએ છીએ. મેથ્સ માટે કદાચ તમારા સર પણ વેઇટ કરતા હશે. અને બીજું ખાસ કે તમે જરા માર્ક્સ તમારા, જે મેં એક ફાઇલ અપલોડ કરી હતી, ખબર છે તમને? યુનિટ ટેસ્ટ 2 લેવાય ને, એમાં એક ફાઇલ અપલોડ કરી હતી, એમાં આખું સોલ્યુશન સાથે તમને માર્ક્સ તમે જોયા હશે. સેક્શન એ તમે તપાસ્યું હશે કે મારા કેટલા સાચા માર્ક્સ છે, તમે જાતે જ ચેક પણ કરી શક્યા હશો. બરાબર છે. તો કોઈ સ્ટુડન્ટ અહીંયા એવું છે કે જેમણે હજુ એ ફાઇલ ઓપન ના કરી હોય સેક્શન એ વિશે? બધાએ કરી છે? સેક્શન એ નો જે ગૂગલ ફોર્મ મૂકેલું ને મેં, એ ગૂગલ ફોર્મમાં મેં સેક્શન એ ના આન્સર પણ ઓપ્શન સાથે આપેલા, અને તમે તમારા સ્કોર ચેક કર્યો હશે. બધાએ કર્યો છે? યસ, સંજના પટેલ. યસ સર. ઓકે, યસ સર. ઓકે. હા, તો હવે આપણે એન્ડ કરીએ છીએ ને. આવતીકાલે 4 વાગ્યાનો ટાઈમ બરાબર છે? અથવા 4:30 નો, એ કદાચ પ્રોબ્લેમ હોય તો આપણે 4:30 લઈએ, અથવા 4 વાગે મોસ્ટલી સ્ટાર્ટ થઈ જશે એમ તો આવતીકાલે. તો 4 વાગ્યાનો ટાઈમ બરાબર છે? કોઈકને ટાઈમ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો આપણે કહીએ, કેમ કે હવે પછી નેક્સ્ટ ટાઈમ છે ને, તો કોમર્સના પણ આપણે એડ કરવાના છે. 11 કોમર્સ અને 11 આર્ટ્સના પણ, કેમ કે સેમ ટેક્સ્ટ બુક છે, એટલે બીજા સ્ટુડન્ટ પણ સાથે જોઈન થશે. એટલે 4 વાગ્યાનો ટાઈમ આપણે રાખીશું. કોઈકને કોઈ પ્રોબ્લેમ હોય તો મને મેસેજ કરી શકે છે, પછી આપણે જોઈશું કોઈ ટાઈમ બીજો ચેન્જ થતો હશે. તો એમ તો મોસ્ટલી સોમ, મંગળ અને બુધ, એટલે કે મંડે, ટ્યુઝડે અને વેન્સડે વી વિલ કન્ટિન્યુ વિથ ઇંગ્લિશ. ઓકે, અને ગુરુ, શુક્ર, શનિ આપણે ક્લાસ ઓફ રાખીશું. એ ટાઈમે તમને બીજું કોઈ ટાસ્ક આપીશું. ઓકે ઓકે, થેન્ક યુ. પપ્પા સામે કોઈ આવ્યા નહીં, હે તે તમને બોલાવે. ઓકે, હા આવો જલ્દી. ઓકે, યુ કેન લીવ ધ મીટિંગ નાઉ.